અમારી જે દવા સ્પ્રે કરવામાં આવે છે અને અમારી જે દવા જમીનની અંદર આપવામાં આવે છે, આ બે પ્રકારની ટ્રીટમેન્ટ કરવાથી ચોરીની અંદર શું ફાયદો થાય છે એ હું તમને લાઈવ બતાવીશ। ખેડૂત મિત્રો, તમે આ જોઈ શકો છો કે આ ચોરી, આની અંદર આખી જે આ ચોરી છે એકદમ ટોટલી ગ્રીનરી છે, આની અંદર જબરજસ્ત ફૂટ છે અને આ ફ્લાવરિંગ બતાવો, આ ફ્લાવરિંગ જો ખેડૂત મિત્રો, આ ચોરીનો ખાલી લાગ જુઓ, જો આ ચોરી, જો અહીંયા આ ચોરી કેટલી બધી ચોરી છે, જુઓ, જો આ એક ખાલી બતાવો, આ જો કેટલી ચોરી આવેલી છે, જુઓ, આ ખાલી આ એક બતાવીશ તમને જો આ। તો નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર। સૌ પ્રથમ તમે અમારી જો આ ચેનલની અંદર આવ્યા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, મારી અવનવી અપડેટ મળતી રહેશે। અને ખેડૂત મિત્રો, આજે જે હું આવ્યો છું એ કહેવાય ખાસ ચોળીની ખેતી, અને તમે કોઈ પણ પ્રકારની ચોળીની ખેતી કરતા હોય, એ ચોળીની ખેતીની અંદર જે તકલીફ આવતી હોય છે કે ભાઈ ચોળીની અંદર એનો વિકાસ નથી થતો, એની ફૂટ નથી આવતી, ચોરી પીરી પડી જાય છે, ચોરીની અંદર ફ્લાવરિંગ નથી આવતું, ફાલ ખરી જાય છે, ચોરીની અંદર ઉત્પાદન વધારે નથી મળતું, તો આવા ટોટલ તકલીફની અંદર જે આજે આ વિડીયો હું તમને બતાવવાનો છું, જેની અંદર ખાસ અમારી જે દવા સ્પ્રે કરવામાં આવે છે અને અમારી જે દવા જમીનની અંદર આપવામાં આવે છે, આ બે પ્રકારની ટ્રીટમેન્ટ કરવાથી ચોરીની અંદર શું ફાયદો થાય છે એ હું તમને લાઈવ બતાવીશ। તો બતાવો આ ખેડૂત મિત્રોને રિઝલ્ટ। તો ખેડૂત મિત્રો, તમે આ જોઈ શકો છો કે આ ચોરી, આની અંદર આખી જે આ ચોરી છે એકદમ ટોટલી ગ્રીનરી છે, આની અંદર જબરજસ્ત ફૂટ છે અને આ ફ્લાવરિંગ બતાવો, આ ફ્લાવરિંગ જો ખેડૂત મિત્રો, આ ચોરીનો ખાલી લાગ જુઓ, જો આ ચોરી, જો અહીંયા આ ચોરી કેટલી બધી ચોરી છે, જુઓ, જો આ એક ખાલી બતાવો, આ જો કેટલી ચોરી આવેલી છે, જુઓ, આ ખાલી આ એક બતાવીશ તમને જો આ ખેડૂત મિત્રો, ચોરી 4 ચોરી એક જ ડાળખીમાં। તો આ તમે ચોરીનો લાગડ જોઈ શકો છો, આખા જે આ ખેતર જે ચોરીનું કરવામાં આવેલું છે એમાં ખેડૂત મિત્રોને જબરજસ્ત ફાયદો થયેલો છે। આ બતાવો માલ, જો ખેડૂત મિત્રો, આ માલ કેટલી બધી ચોરી, આ જુઓ, કોઈ ચૂસ્યા પ્રકારની જીવાતય નથી જો છે, અને પ્લસ એનો આ ફાલ જુઓ, જો આ ફાલ, આ કહેવાય મિત્રો ઉત્પાદન અને પ્રોડક્શન। આવું રિઝલ્ટ ખેડૂત મિત્રો અમારી ટ્રીટમેન્ટ વાપરવાથી મળેલું છે, અને અંદર બી ગજબનો માલ પડેલો છે। હવે ખેડૂત મિત્રોને અમારી દવા વાપરવાથી શું ફાયદો થાય છે એ ખેડૂત પાસે હવે માહિતી લઈશું। નમસ્કાર। નમસ્કાર, શું નામ છે આપણું? મારું નામ છે ગોપાલ ગોહેલ, ગામ પાડજ, ઓકે, અને વિસ્તાર ગણું તો નંદનવન ખોડા આબો। તો મિત્રો, નંદનવન ખોડા આબો એમનો વિસ્તાર લાગે, એમનું ગામ પાડજ લાગે, તાલુકો પેટલાદ અને જિલ્લો આણંદ છે। તો ગોપાલભાઈ, તમે આ ખાલી ચોરી કેટલા પારિયામાં છે? આપણે તો સાહેબ 5 જ પારા ચોરી કરી હતી। ખાલી મિત્રો 5 પારિયા ચોરી કરેલી છે। કયા મહિનામાં વાવેલી? ત્રીજા મહિનામાં। ત્રીજા મહિનામાં વાવેલી અને ચોથા મહિનામાં ચાલુ થઈ? ચોથા મહિનામાં ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું। મતલબ કેટલા સમયથી તમારે ચોરીનું ઉત્પાદન ચાલુ છે? હવે ચોથાની શરૂઆત થઈ, હા, તો પછીનું આપણે ઉત્પાદન ચાલુ। મતલબ એટલું મિત્રો કહી શકું, આજે તારીખ છે 8 તારીખ, અને તમે જોઈ શકો છો કે ચોથા મહિનામાં જો એમનું ઉત્પાદન ચાલુ થયું હોય, મતલબ 1.5 મહિનાથી તમે ઉત્પાદન લો છો। 1.5 મહિનાથી લઈએ છીએ। અત્યારે 1.5 મહિનાની અંદર કેટલા હજારની ચોરી ઉતારી તમે? 1.5 મહિનાની અંદર 25,000નું રનિંગ થઈ ગયું છે, અને હાલમાં ચાલુ છે અલગ, અને વ્યાણતા માણસ થાકે છે। કારણ કે ખેડૂત મિત્રો, જે ચોરીનો લાગડ જેટલો બધો બેઠેલો છે, જેને લઈને અત્યાર સુધી 25,000ની ખાલી 5 પારિયામાંથી મિત્રો ચોરી વીણી લીધી છે, અને દર ત્રીજે દિવસે ચાલુ જ છે ને? દર ત્રીજે દિવસ ચાલુ જ છે। દર ત્રીજે દિવસે ચોરીનું બેસ્ટ ઉત્પાદન ખેડૂત મિત્રો લઈ રહ્યા છે। અને ગણતરી એવી હતી કે આ ચોરી તો સ્પેશિયલ અમે ખાવા માટે જ કરેલી, બરાબર, ગણતરી હતી જ નહીં। બરાબર। જય પરિવર્તનની પ્રોડક્ટ વાપર્યા પછી ફ્લાવરિંગ તમે જો ખાલી એનો વિકાસ તો તમે જો ખાલી આખું ખેતર ઢંકાઈ ગયું। અમે એ કારણથી કર્યું હતું કે ખેતરની અંદર ખવલું ના થાય, મતલબ બરાબર છે, જમીન ચોખ્ખી રે, બરાબર, ખાલી કે થોડું ઘણું આપણે ઘર ખર્ચો નહીં કરશે એવી ગણતરી હતી, પણ આવું નતું વિચાર્યું કે આટલી બધી ઉત્પાદન મોટું વધશે। તો મિત્રો, તમે સાંભળી શકો છો, ખાલી આ ચોરી 5 પારિયામાં કરવાનું કારણ એક જ હતું કે જમીનની અંદર કોઈ બી પાક કર્યો હોય તો ખસલું નિંદામણ જે વધારે થાય નહીં, અને એમના ઘરની અંદર ખાવા માટે ખાલી ચોરી કરેલી, પરંતુ જે દવા વાપરી લીધી અને ઉત્પાદન જે વધી ગયું એટલે તમે એને વેચી પણ ખરી। તો ખેડૂત મિત્રો, આ કમાલ છે અમારી દવાનો। તો ગોપાલભાઈ, આ દવા વાપરવાથી જે લોકો ખેડૂત મિત્રો ચોરી કરતા હોય છે, જેમને અલગ અલગ પ્રોબ્લેમ આવતા હોય છે, આ દવા વાપરશે તો એમને શું શું ફાયદો થશે? હું તો કોઈ ખેડૂત મિત્રો જો કોઈ પણ વાડી કરતા હોય તો તમને એટલું કહી શકું કે તમે
અલગ બહારથી જે દવા લાવો છો બજારથી, હા. એના કરતા જય પરિવર્તનનો ઉપયોગ કરજો. સારામાં સારો ફાયદો અને સારામાં સારું ઉત્પાદન નીકળશે. બરાબર અને છે. પ્લસ જમીન તમારી ફળદ્રુપ બનશે. બરાબર. કારણ કે મેં લાઈવ રિઝલ્ટ જોઈ લીધું. મેં તો ખાલી આ મારે જ રાખી હતી કે મારું ખેતર હચવાઈ રહેશે, પણ આ તો જોઈ લીધું કે સવા મહિનાની અંદર 25,000ની ચોરી કોઈ ખેડૂતને નહીં નીકળતી સાહેબ. તો ખેડૂત મિત્રો, ખાલી આટલા ટાઈમની અંદર આટલું ઉત્પાદન વધવાનું કારણ એક જ છે, આપણી જે દવાની ટ્રીટમેન્ટ કરેલી છે. તો દવા મિત્રો તમને માહિતી આપીશ કે જેમને જમીનની અંદર મિત્રો આપેલું છે આપણી ભૂમિ પરિવર્તન અને સોહિલ પાવર. આ બે પ્રોડક્ટ એમને જમીનમાં પાણી સાથે આપેલું છે, બરાબર ને? હા, પાણી સાથે આપેલું છે. જમીનમાં પાણી સાથે આપવાથી છોડનો વિકાસ સારો થાય છે, છોડને જે ખોરાક જોઈએ ખોરાક પૂરો પડે છે, મૂળનું ડેવલપમેન્ટ થાય છે અને છોડની તંદુરસ્તી એની ટકાવારી વધી જાય છે અને પીડાશવાળો ભાગ જોવા મળતો નથી. અને ખેડૂત મિત્રો, જે એમને સ્પ્રે કરવામાં આવેલો છે, તમે જોઈ શકતા હશો કે આ વિડીયોની અંદર ક્રોપ પરિવર્તન પ્રોડક્ટ આવે છે, જે છોડ ઉપર સ્પ્રે કરવાથી ફૂટ વિકાસ અને ગ્રીનરીનું કામ કરે છે. ત્યારબાદ બીજી પ્રોડક્ટ એમાં એડ કરેલી છે ખેડૂત મિત્રો, બ્લૂમ ફાસ્ટ, જે કોઈપણ પાકની અંદર ફૂલની સંખ્યા જ્યારે અવસ્થા ચાલુ થાય છે ત્યારે ફૂલની સંખ્યામાં વધારો કરવાનું, ફૂલને ખરતા અટકાવવાનું અને પ્રોડક્શન વધારે બેસાડવાનું કામ આપણી બ્લૂમ ફાસ્ટ કરે છે. ત્રીજી દવા એમને ભેગી એમાં એડ કરી હતી, પેસ્ટ્રોગો કરીને આવે છે. તમે આ 3 પ્રોડક્ટ સ્કીન ઉપર જોઈ શકતા હશો. પેસ્ટ્રોગો જે ચૂસ્યા પ્રકારની જીવાત આવે છે, એ ચૂસ્યા પ્રકારની જીવાત ઉપર કંટ્રોલ કરે છે. અત્યાર સુધી કેટલી વાર સ્પ્રે થયા છે ગોપાલભાઈ? 2 જ વખત. તો ખેડૂત મિત્રો, ચોથા મહિનામાં જ્યારે ફ્લાવરિંગ ચાલુ થયું ત્યાંથી અત્યાર સુધી 2 વાર સ્પ્રે કરેલા છે. જમીનમાં 1 વાર આપણી આપેલી છે. આનો ખર્ચો મોંઘો પડે? ના સાહેબ, એગ્રો કરતા ખર્ચ તો મોંઘો નહીં પડતો, પણ ઉત્પાદન બેસ્ટ છે ને. જબરજસ્ત. તો ખેડૂત મિત્રો, ખર્ચો તો તમે કરી જ રહ્યા છો, પણ એ જ ખર્ચો જો અમારી જોડે કરશો, કોઈ પણ પ્રકારની શાકભાજી કરતા હોય, અમારી દવા બધા પાકની અંદર ચાલે છે, એની અંદર તમારું ઉત્પાદન 120% વધશે ને વધશે. ઓકે, તો ગોપાલભાઈ, તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો ખેડૂત મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અવનવી અપડેટ મળતી રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ.